ભક્તિ રસ્યા સ્થિતિ ઇતિ ભક્ત. જેના હૃદયમાં ભક્તિ છે. ભક્તિ એટલે શું? મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન લીલા જ્ઞાન થાય, સંસારની આસક્તિ છૂટે ને પૂર્ણ રૂપે જીવ પ્રભુને પ્રેમ કરવા લાગે. એ પ્રભુ પ્રત્યેના અહેતુક પ્રેમને આપણે ભક્તિ કરીએ છીએ. અને પ્રેમમાં કોઈ શરતો ન હોય. હું સામેવાળી વ્યક્તિને આટલો પ્રેમ કરું તો સામેવાળી એટલો મને કરવો જ જોઈએ, એવી શરતો ના હોય પ્રેમમાં. પ્રતિક્ષણ વર્ધમાનમ ઇતિ સ્નેહ. આજે છે ને કાલે ઓછો થઈ ગયો એ પણ પ્રેમ ન કહેવાય. જે પ્રતિક્ષણ નિરંતર વધતો રહે એ સ્નેહ છે, જેમાં અનન્યતા છે, જેમાં દ્રઢતા છે, જેમાં દ્રઢ આસક્તિ છે, જેમાં સ્વરૂપાસક્તિ રહેલી છે. જો મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ, મર્યાદા પ્રેમ અને પુષ્ટિ પ્રેમમાં શું ફરક છે? મર્યાદા પ્રેમમાં ગુણાશક્તિ છે ને પુષ્ટિ પ્રેમમાં સ્વરૂપાશક્તિ છે. તમને કોઈ પૂછે કે અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો, એનું કારણ શું? જો તમારી પાસે એનું કારણ છે ને તો તમને પ્રેમ કરતા આવડ્યું જ નથી. પ્રેમનું કોઈ કારણ ન હોય. અને કોઈ કારણથી કરેલો પ્રેમ હોય ને ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી કારણ દેખાય. અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમ કે રૂપાળો છે, દેખાવડો છે, તો જે દિવસે મોઢામાં દાંત ન હોય, કપાળે પાડી આવી ગયા હોય, ચામડીમાં કરચલી પડી ગઈ હોય, પછી પ્રેમ ન ટકે. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો, બહુ બુદ્ધિશાળી છે, પણ ક્યારેક એની બુદ્ધિ બેર મારી જાય ને પછી પ્રેમ પણ ચાલ્યો જાય. અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો કારણ કે એનો સ્વભાવ બહુ સારો છે. જે દિવસે આમ સ્વભાવ બદલાયેલો દેખાય ને પછી પ્રેમ પણ બદલાઈ જાય. મર્યાદા પ્રેમ એ ગુણાશક્તિ વાળો છે, અને ગુણને કરેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે ગુણ દેખાય. બ્રજ ભક્તોએ ઠાકોરજીના ગુણને નહીં, પ્રભુના સ્વરૂપને પ્રેમ કર્યો છે. અને સ્વરૂપને થયેલો સ્નેહ હોય ને એમાં ક્યારે દોષ બુદ્ધિ આવે જ નહીં. એ દોષમાં પણ ગુણ દેખાય. ઠાકોરજીની લીલામાં, માખણચોરની લીલામાં શ્રી મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે, ગોપીજનો વારંવાર ઠાકોરજીને રાવ કરે છે, મૈયા તારો લાલો બહુ નટખટ છે, તારો લાલો બહુ તોફાની છે, વારંવાર અમને સતાવે છે. ગમે ત્યારે બપોરે ઘરે આવે, અમારા સૂતા બાળકોને ઊંઘમાંથી જગાડી જાય, રોવરાવે, આ દૂધ દહીંના માટ ઊંધા વાળી નાખે. પણ યશોદા મૈયા ક્યારેય ઠાકોરજીને ઠપકો નથી આપતી, કેમ કે પ્રેમ રહેલો છે. અને એમાં ક્યારે દોષ બુદ્ધિ આવે જ નહીં. ભક્તિ એટલે પ્રભુને કરેલો પ્રેમ. જે પ્રભુને અહેતુક સ્નેહ કરે, જે અપરંપાર પ્રભુને સ્નેહ કરે એ ભક્ત. ભક્ત એ કે જેની તમામ લૌકિક આસક્તિ છૂટી ગઈ છે, જેની આસક્તિ કેવલ પ્રભુમાં છે, જે પ્રભુમાં નિમગ્ન થઈ ગયો છે, એ ભક્ત. વૈષ્ણવ વિચારો કે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે. શું ક્યારે પણ આપણે આપણો સેવક ધર્મ કે દાસ ધર્મ નિભાવી રહ્યા છીએ? ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે તો એ પૂર્ણ રૂપે સંસારની આસક્તિ છૂટી છે. શ્રી ગુસાઈજી પોતે સેવા કરે છે અને સેવા શીખવે છે. શા માટે? સેવા ક્યારે થાય, સેવા કોને કહેવાય, સેવ્યનું સુખ શેમાં રહેલું છે? જેનાથી સેવ્યને સુખ થાય એ સેવા. થોડુંક આપણે વૈદિક પદ્ધતિથી સમજીએ. કેમ કે આ મહાપ્રભુજી પ્રગટ કરેલો સેવા માર્ગ એ સનાતન વૈદિક ધર્મમાં એક અદ્ભુત ક્રાંતિ છે.
મૂળ આપણો ધર્મ સનાતન વૈદિક ધર્મ કહેવાય છે. પુષ્ટિ માર્ગ વૈદિક ધર્મથી જુદો નથી. શ્રી મહાપ્રભુજી પૂર્ણ રૂપે, કેમ કે વેદ એ પ્રભુના મુખમાંથી પ્રગટ થયા છે, ભગવદ વાણી છે, અને શ્રી મહાપ્રભુજી ક્યારે ભગવદ વાણીની અવજ્ઞા ન કરે. શ્રી વલ્લભે પણ સાક્ષાત મુખાવતાર છે, અગ્નિ સ્વરૂપ છે. પેલા તો એ સમજો કે આપણો ધર્મ સનાતન કેમ કહેવાય છે. સનાતન શબ્દનો અર્થ થાય શાશ્વત, જેનો આદિ નથી, જેનો અંત નથી, જેનો ક્યારે નાશ ન થાય, એ તત્વને સનાતન તત્વ કહેવાય. મોહમ્મદ પૈગંબર સાહેબ પેલા ઇસ્લામ ધર્મ નહીં હતો. જીસસ ક્રાઇસ્ટ પેલા ક્રિશ્ચિયન ધર્મ નહીં હતો. ગૌતમ બુદ્ધ પેલા બૌદ્ધ નહીં હતા. મહાવીર સ્વામી પેલા જૈનિઝમ નહીં હતું. કાર્લ માર્ક્સ પેલા વામપંથીઓ નહીં હતા. ગુરુ નાનક પેલા શીખ ધર્મ નહીં હતો. હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણા હિન્દુ ધર્મના સ્થાપક કોણ? કહેશો કોઈ મને? હિન્દુ વૈદિક ધર્મની સ્થાપના કોણે કરી? આ ધર્મ ક્યાંથી આવ્યો? કૃષ્ણ પેલા રામ હતા, રામથી પેલા બીજા અવતારો થયા. વામન અવતાર થયો, નરસિંહ અવતાર થયો, અને કોઈ એક કલ્પમાં અવતાર નથી. સંભવામી યુગે યુગે, પ્રત્યેક કલ્પમાં પ્રભુનો અવતાર થયો છે. આપણો સનાતન વૈદિક ધર્મ કરોડો અબજો વર્ષ જૂનો ધર્મ છે. ભગવાન આ સૃષ્ટિની રચના કરતા પહેલા વેદ રૂપી વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે, અને વેદમાંથી આખ્યા વૈદિક પરંપરા પ્રગટ થઈ, એટલા માટે સનાતન કહેવાય છે, જે શાશ્વત છે. તમને ક્યાંય છેડો નહીં મળેલો. એટલા માટે તમે જો કે આપણી વૈદિક પરંપરા સંસ્કૃતિ પર કેટલા આક્રમણ થયા, કેટલા પ્રહારો થયા, એને છિન્ન ભિન્ન કરવાની કેટલાય કોશિશ કરી, પણ હજી સુધી અખંડ અને અડીખમ ઉભો છે. કેમ કે એનો નાશ ક્યારે થાય જ નહીં. એટલા માટે તો ગીતાજીમાં ભગવાને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ગ્લાનિ શબ્દ કયો, નાશ નથી કયો. અધર્મ વધારે ફેલાય તો ધર્મની ગ્લાનિ થાય. ધર્મનો નાશ સંભવ જ નથી. અને શ્રી મહાપ્રભુજીએ એ જ વૈદિક પરંપરામાં અદ્ભુત ક્રાંતિ કરી છે. વૈદિક ધર્મમાં સૌથી પ્રથમ યજ્ઞ યાગાદી આવ્યા, જેને આપણે કર્મ માર્ગ કહીએ છીએ. હવન કુંડમાં અગ્નિના મુખને પ્રજ્વલિત કરી હોત દ્રવ્યો દ્વારા સ્વાહા સ્વાહા કહીને આહુતિઓ આપવામાં આવતી. એમાં ધીરે ધીરે સંશોધન થઈ. નારદ 5 રાત્રમાં નારદજીએ બતાવેલો પૂજા માર્ગ અસ્તિત્વમાં આવ્યો. એ પૂજા માર્ગમાં પંચોપચાર, ષોડશોપચાર, ત્રિંશોપચાર, રાજોપચાર કે માનસોપચાર પૂજન થાય. આ પૂજન પદ્ધતિ વેદોક્ત અને તંત્રોક્ત છે, જટિલ પણ છે. એમાં ઈશ્વરનો એક માંત્રિક રૂપ મંત્ર દેવતાના અધિષ્ઠાતા તરીકે સ્વીકારી લેવામાં આવે છે. ચાહે તો સોપારીમાં અથવા ચાહે તો ભગવાનની કોઈ પ્રતિમામાં સૌથી પહેલા ભગવાનનું આવાહન કરવામાં આવે, દેવને નિમંત્રણ દેવામાં આવે.